જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ન્યૂ વ્લોગમાં. અને આજે જો આપણે સાસણ જાય છીએ ને સાસણનો મસ્ત મસ્ત વ્યૂ બતાવવાના છીએ. સરસ મજાના બધા વ્લોગ આવવાના છે, તો તમે આમના ચેનલમાં બન્યા રહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો, એટલે બધા વ્લોગ તમને જોવા મળે. તો હાલો આપણે જો સાસણ જાશું ને બધા લોકેશન સરસ મજાનું બધું તમને બતાવવાના છીએ. તો હાલો આપણે જઈ સાસણ. આપણે છે ને જો જુનાગઢ સિટીમાં પહોંચી ગયા છીએ. આ જુનાગઢનો ગેટ છે. આગળ તમને પર્વત બતાવ્યો, ગિરનાર પર્વત. મોટામાં મોટો પર્વત અહીંયા જુનાગઢમાં છે આપણે, ગિરનાર પર્વત. ગિરનારની પરિક્રમા પણ અહીંયા થાય છે અને સાધુ સંતોની નગરી કહેવાય છે. તો આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા અને હવે ધીરે ધીરે આપણે હાલ્યા જઈએ સાસણ. આપણે આજે સાસણનો સરસ મજાના બધા વ્લોગ આવવાના છે અને સરસ જગ્યા છે ત્યાં અમે જાય છીએ એ પણ તમને બતાવશું આગળ. આપણે છે ને જુનાગઢમાં મેન બજારે જાય છીએ, હાઈલા જાય છીએ આપણે આમાં અત્યારે. અને અત્યારે થોડીક દુકાનો ખુલ્લી છે, થોડીક બંધ છે, એવું બધું છે. ટ્રાફિક તો બહુ નથી દેખાતો અત્યારે, બપોરનો ટાઈમ છે ને એટલે. અહીંયા જુનાગઢમાં આજુબાજુ ગામડા હોય એ બધાની ખરીદી અહીંયા જુનાગઢમાં. એટલે જુઓ દુકાનો તો તમે જોઈ શકો કે કેટલી બધી છે અને બધી અહીંયા વસ્તુ બધી મળી જ જાય છે. એટલે વધારે ખરીદી બધા અહીંયા જોઈએ, આ મોટું સિટી છે ને એટલે. અત્યારે તો જો કે બધી લગભગ તો ખુલ્લી જ છે, કોક જ બંધ છે. આપણે જુનાગઢ સિટીમાંથી બહાર નીકળી ગયા છીએ. હવે મેંદરડા ગામ આવશે ને ત્યાં આપણે થોડોક સ્ટોપ કરવાનો છે અને ત્યાં થોડીક આપણે ખરીદી કરવાની છે. કારણ કે આ જુનાગઢ પછી મોટું ગામ એ જ આવે છે મેંદરડા, એટલે ત્યાં આપણે થોડીક ખરીદી કરવાની છે. તો ત્યાં આપણે સ્ટોપ કરશું થોડીક વાર. આ છે ને મેંદરડા ગામ છે, તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ ને. આપણે છે ને થોડોક નાસ્તો લેવો છે, એટલે કીધું અહીંથી આપણે લઈ લઈએ. જુનાગઢ પછી જ આવે એટલે અહીંયાથી છે ને બધી વસ્તુ આપણે મળી જાય. જે નાસ્તાની ને લેવું, મોટું થોડું ગામ છે, તો કીધું અહીંથી થોડોક છે ને છોકરાઓને માટે નાસ્તોની લઈ લઈએ. તો અહીંયા ઉતરા છે જો. અને જુનાગઢ પછી આવે, આગળ પછી મોટું ગામ નહીં આવે. મેન બજાર છે, આ રોડ છે મેન.
આપણે જો જે જગ્યાએ જાય છીએ ને એ જંગલમાં છે, ફરતીકોર છે ને જંગલ છે, ત્યાં વાડી છીએ આપણે, ત્યાં વાડીમાં જવાનું છે. તો હવે હાઈવે ઉપરથી આપણે નીચે ઉતરી ગયા છીએ અને આવી રીતે કાચો રસ્તો છે. તો તમે જોઈ શકો છો કે ફરતીકોર જંગલ છે. અહીંયા છે ને આપણને જંગલી જાનવર કોઈ જોવા મળશે ને તો તમને બતાવશું, કારણ કે અહીંયા વધુ આપણે જોવા મળે છે. તો હવે આપણે આગળ ધીરે ધીરે જઈએ છીએ અને સરસ મજાનું લોકેશન છે, સરસ જગ્યા છે. તો આપણે હવે જોઈએ આપણે કંઈ જોવા મળે તો તમને પણ બતાવશું. તો આપણે જોવો જ્યાં આવવાનું હતું ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ ને સરસ મજાના અહીંયા આંબા છે, 400-450 આંબા છે. અને હજી આપણે જો અહીંયા પહોંચ્યા અને હવે અહીંયા સરસ મજાની આપણે હાથે જ રસોઈ બનાવવાની છે. આપણે બધું કરિયાણુંની છે ને હારે લઈ આવ્યા છીએ ને અહીંયા દેશી ચૂલાની મોજ માણવાની છે. અહીંયા ચૂલો ને એવું છે એટલે આપણે છે ને અહીંયા હાથે રસોઈ બનાવશું અને હાથ પગ ધોઈને આપણે થોડાક ફ્રેશ થઈ જઈ પછી આપણે આ બધું તમને બતાવશું લોકેશન અહીંનું, અને સરસ મજાની રસોઈ બનાવીને અહીંયા જમીને એન્જોય કરશું.